નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત નાંબલિયા તમારું સ્વાગત કરું છું એમડબ્લ્યુપી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે આઈડિયલની અંદર ધોરણ નંબર 8 માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 2 LMBB યાની લર્ન મોર બી બ્રાઇટર. તો તેના વિશે સોલ્યુશન આપણે કરવાના છે. તો તમે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડીયોને લાઇક બટન ઉપર પ્રેસ કરી દો અને વિડીયોના અંતમાં અવશ્ય તમે કોમેન્ટમાં અમને જણાવો તમારા મંતવ્ય કે તમને વિડીયો લેક્ચર કેવો લાગ્યો છે અને નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. નાવ આપણે શરૂ કરીએ યુનિટ નંબર 2 નું સોલ્યુશન, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવિટી નંબર 2 ના આન્સર તમને આપેલા છે. એક્ટિવિટી નંબર 2 આપણે પેરેગ્રાફ આપણે રીડ કરવાનો છે અને ક્વેશ્ચન આન્સર લખવાનો છે. એમાં પહેલું, which is the tallest building in the world? તો બુર્જ ખલીફા આવશે. એના પછી where is the world tallest building? ક્યાં છે? તો કે દુબઈમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, what is the area of the base of Burj Khalifa? કેટલો છે? તો 100 1000 10000 લાખ यानी 3,33,100 સ્ક્વેર ફીટ, બરાબર 3,33,3300. એના પછી how can you say the Burj Khalifa is the most expensive building? The Burj Khalifa is the most expensive building as its cost ને આધારે આપણે કહી શકીએ. નેક્સ્ટ ટ્રુ ફોલ્સ તમને આપેલા છે, તમારે આમાંથી વાંચીને લખવાના રહેશે. તો નેક્સ્ટ આપણે જોઈએ હવે એક્ટિવિટી નંબર 3 માં ચિત્રનો આપણે અભ્યાસ કરીને સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. એમાં આપણે 3 ઓપ્શન આપેલા છે, બરાબર. ચલો પહેલું છે, the apple tree does not have a, બરાબર, thick trunk. The trunk of the mango tree is thicker than the apple, એટલે કે એપલ ટ્રી કરતા જાડી હોય છે. The banana tree has the thickest trunk of all the tree. એના પછી Arnav is a short boy, બરાબર, તમે આમાં જોઈ રહ્યા છો. એના પછી Yuvraj is the shortest boy in the class. ચલો એના પછી છે આદિત્ય is shorter than the Arnav. નેક્સ્ટ છે the pen is, પેન, બરાબર, પેન્સિલ, પેન અને તમને એક પીછું એટલે કે ફીધર આપેલું છે. the pen is કેવું છે? લાઇટ. એના પછી the pencil is lighter than the pen અને the fear is the lightest. Next 5, the dog is a big animal. The lion is bigger than the dog. An elephant is the biggest animal on the land. ચલો નેક્સ્ટ એક્ટિવિટી નંબર 4 છે. એમાં પહેલો ક્વેશ્ચન છે, how many gems did Akbar have? બરોબર, તો આવશે 9. ત્રીજું છે, give the name of the some rags which Tansen used to play. બરાબર, કયા રાગ યુઝ કરે છે? તો તાનસેન used to play રાગ like માલકાનુસ, દીપક, કેદાર, મલ્હાર. એના પછી જો which રાગ did તાનસેન create? કયો રાગ એટલે ક્રિએટ કર્યો? the create is મિયામ અલાર રાગ. નેક્સ્ટ છે, for what did Tansen agree? તો Tansen agreed to play something new on his તાનપુર to make she king happy. બરાબર, કે તાનપુરની મદદથી આપણે તે રાજાને હેપી કરવા માંગતો હતો. what did the king call Tansen? શું કહે છે? ઉસ્તાદજી. શું કહીને બોલાવે છે? instrument did Tansen play? કયું? તો તાનપુરો. એના પછી છે, which rag did Tansen sing in the court? કયો? તો કે દરબારી. The court become silent and peaceful. people blank everything around them. તો આવશે forget. એના પછી 7મું, why did people forget everything around them? તો people forget everything around them because Tansen started rag darbari on his temper. ચલો નેક્સ્ટ છે, what did the king say to Tansen? The king said to Tansen that it was a superb and he listened him every day, but that was the best. ચલો ચોથું છે, what did Tansen say with a smile? તો Tansen said with a smile that there was someone who sang the better than him.
હું લિસન તાનસેન એવરીડે કોણ સાંભળી રહ્યો છે? ધ કિંગ. એના પછી વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ અરેન્જ? કિંગ arrange a singing program to the person who can sing the better. એના પછી તાનસેન was the best singer. બરાબર, તો વિધાન છે ખોટું. ચલો નેક્સ્ટ હવે પેરેગ્રાફ છે, એમાં પહેલામાં છે humble means simple. ત્રીજું છે yes but you do not go there as the king who said this word. બરોબર, તેમાં આવશે તાનસેન. એના પછી જે એગર મીન્સ એમાં આવશે anxious. એના પછી why did Akbar decide to go to the meet the great singer? Akbar decided to meet the great singer because he would not come to meet him every in the king himself request. ચલો નેક્સ્ટ હવે આપણે જોઈએ about whom was Tansen talking to the king. So Tansen was talking about the Sant Haridas. What do you know about Sant Haridas? Sant Haridas was the Tansen guru who lived very simple. He was devoted to music. જેના પછી why did Haridas say that he could not sing properly? Haridas said that he could not sing properly because. એના પછી ચોથું છે સંત હરિદાસ come to the Akbar court. તો વિધાન છે ખોટું છે. એના પછી સંત હરિદાસ was devoted to music and to Lord Krishna. તો વિધાન છે સાચું. એના પછી what was the name of the other disciple of Haridas? એના પછી બીજા કયા નામ છે? તો હરિદાસ was બીજું બાવરા. એના પછી who sang better than the Tansen? સંત હરિદાસ. whom were સંત હરિદાસ? તો બીજું બારવા and Tansen were સંત હરિદાસ disliked. એના પછી છે what did the Sant Haridas say when Tansen and the king request him to sing? Sant Haridas said that he was not a great musician and he had left singing many days ago. ચલો એના પછીનો છે who was Sant Haridas favorite? તો કોણ છે? તો કે તાનસેન કોના ફેવરિટ હતા? Disliked means student. એના પછી for what was the Tansen trying to pursue Sant Haridas? The Tansen was trying to pursue Sant Haridas to sing in front of the king. બરાબર, રાજાની સામે ગાવા માટેનું કહે છે. એના પછી after becoming angry what did Sant Haridas do? Sant Haridas took the tanpuro from the Tansen and sung rag દરબારી in the right way. એના પછીનો આવશે ઓપ્શનમાં સી. એના પછીમાં આવશે દરબારી. સંત હરિદાસ કયા રાગમાં ગાય છે? દરબારીમાં. how did Tansen get Sant Haridas to sing the Tansen make some mistake again and again while singing the rag darbari which made Sant Haridas angry and he sang the some rag in the right way. એના પછીનો પેરેગ્રાફ છે what did the king realize? The king realized that Tansen was right. What did the king say in a praise of Sant Haridas? The king said that Sant Haridas was the greatest musician on their musician was not greatest as him. એના પછી what does the phrase broke the silence means? The broke the silence means saying something after a long silence. એના પછીનો ઓપ્શનમાં આવશે the king. નેક્સ્ટ ઓપ્શનમાં આવે છે બી he is the greatest musician. એના પછીમાં આવે છે બી god. એના પછી સાતમામાં આવે છે order. ચલો ખરા ખોટામાં તમારે ટ્રુ ફોલ્સ તમને આપેલા છે, એના તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 6 છે આ પાઠના આધારે વાક્ય સમજીને આમાંથી શું કરવાનું છે, કયું વાક્ય સાચું છે. બરોબર, તેનો અહીંયા ઓપ્શન ના કરેક્ટ આન્સર તમને આપેલા છે. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી કે આમાંથી શો કરી અને તમારી આઈડિયલની અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે. ચલો રીડ નંબર એટલે કે પ્રશ્ન નંબર 7 આપણે જોવાના છે. એમાં પહેલું છે who was a Scottish? The Scottish
was the great Greek philosopher. બરાબર, ગ્રીક ફિલોસોફર હતા. What was the Scottish belief about an angry man? So Scottish believed that an angry man was like a beast. What did the Scottish wife often try to do? The Scottish wife often tried to do provide the cool and claim the philosopher. What did the Scottish do when his wife began to insult him? So when Scottish wife began to insult world and left her alone. એના પછી why did his wife empty a pot full of water over him? The Scottish wife emptied a pot full of water over him because he was not at all affected by her loud and angry scolding. એના પછી એક્ટિવિટી નંબર 5 છે. પ્રશ્ન નંબર 8 માં આપણે ઉદાહરણ સમજીને જવાબ આપવાનો છે. બરાબર, તો પહેલામાં આવશે તેજસ is the taller than the રાગિની. રાગિની is the shorter than the તેજસ. એના પછી વિવેક is the more book than the જુઈ અને જુઈ has less book than the વિવેક. એના પછીનો ત્રીજું છે who was more coin than worm. બરોબર, તો આમાં પ્રેમ has a 10 coin ને સીતા has a 15. તો કોની પાસે વધારે છે? સીતા, એટલે પહેલામાં આવશે સીતા. who has less coin, ઓછા કોની પાસે છે? પ્રેમ, એટલે બીજામાં આવશે પ્રેમ. એના પછી ચોથું છે પ્રીતિ has a 5 new dress, રિયા has a 7 new dress. તો who has a more, કોની પાસે વધારે છે? તો રિયા પાસે. અને કોની પાસે ઓછા છે? બરાબર, લેસ એટલે ઓછા, તો પ્રીતિ આવશે. નેક્સ્ટ છે પાંચમું, હરી હેઝ અ 6 પેન ઇન હિઝ પોકેટ, પલક ઇઝ અ 10 પેન. બરાબર, તો હું હેઝ અ મોર પેન, કોણ પાસે? પલક પાસે. અને ઓછી કોની પાસે છે? હરી પાસે. એના પછી રિયા ડ્રિંક 2 કપ ઓફ કોફી અને રિંકુ ડ્રિંક 1 કપ. કોણ વધારે પીવે છે? હું ડ્રિંક મોર કોફી, કોણ વધારે પીવે છે? તો આવશે રિયા. અને કોને કોફી ઓછી પીધી છે? તો આવશે રિંકી, સોરી રીનુ. યસ નો ના અહીંયા આન્સર તમને આપેલા છે, તમારે લખવાના છે. એના પછી ખાલી જગ્યાના પણ ઓપ્શન તમને આધાર આપેલા છે, એના આન્સર પણ તમને આપેલા છે, તમારે આમાંથી જોઈને તમારે લખવાના છે. નેક્સ્ટ હવે આપણે એક્ટિવિટી નંબર 6 પણ જોવાના છે. તો તેની અંદર પણ તમને ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપેલા છે, તેના આધારે તમારે પ્રશ્નના ઉત્તર લખવાના રહેશે. નેક્સ્ટ હવે આપણે એક્ટિવિટી નંબર 7 તરફ જઈએ. પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. તો અહીંયા પ્રાણીઓનું તમને જીવનકાળ આપેલું છે. બરાબર, કેટલા વર્ષ સુધી જીવે છે તેના આધારે આપણે પ્રશ્ન લખવાનું છે. પહેલું છે whose લાઈફ સ્પેન ઇઝ મોર ધેન બાબુન. તો આપણે એમાં આવે છે આફ્રિકન એલિફન્ટ. whose લાઈફ ઇઝ સ્પેન ઇઝ ધ શોર્ટેસ્ટ અમોંગ ધ ઓલ ધ એનિમલ. સૌથી ઓછી લાઈફ કોની છે? તો ચિત્તાની. એના પછી ધ લાઈફ સ્પેન ઓફ ધ ઝીબ્રા ઇઝ મોર ધેન ધ ચિત્તા. તો આ વિધાન સાચું છે કે ખોટું? ઝીબ્રાની લાઈફ ચિત્તા કરતા વધારે છે. હા. ચિત્તા ઇઝ લીવ લોંગર ધેન ધ જાયન્ટ પાંડા. બરાબર, તો જાયન્ટ પાંડા યાની તો વિધાન છે ખોટું, એના કરતા ઓછું જીવે છે. બરાબર, જાયન્ટ પાંડા ઓછું જીવે છે અને ચીબ્રા કેવું છે? વધારે. વિધાન સાચું જ આવશે ને. એના પછી ધ ચિત્તા લીવ્સ લોંગર ધેન ધ જાયન્ટ પાંડા. ચિત્તા હવે પાંડા કરતા વધારે જીવે છે, તો વિધાન છે ખોટું. બીજું પણ વિધાન કેવું આવશે? ખોટું છે. એના પછી which animal is life span is 30 year long. બરાબર, તો 30 વર્ષ સુધી કોણ જીવે છે? તો આલેખની અંદર તમે જુઓ ગ્રાફમાં, તો આવશે બેબૂન. એના પછી which animal lives the longest life among all the elephant. તો આવે છે આફ્રિકન એલિફન્ટ, સૌથી વધારે જીવવાવાળું પ્રાણી. ચાલો નેક્સ્ટ છે હવે એક્ટિવિટી નંબર 8. આપ તમારા વર્ગની માહિતીના આધારે પ્રશ્ન લખવાના છે. બરાબર, તો ટોટલ સ્ટુડન્ટ કેટલા છે, એમાંથી શોર્ટેસ્ટ કેટલા છે, હેવીએસ્ટ કેટલા, વજન સોની વધારે છે, લાઇટેસ્ટ કેટલા છે, તો તે તમારી રીતે તમારે લખવાનું છે. અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને આન્સર આપેલા છે, તમારે આ પણ નોટ ડાઉન કરી શકો અને તમારા વર્ગખંડની અંદર રહેલા વિદ્યાર્થીના નામ પણ તમે લખી શકો. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 9 છે. તો હવે એમાં આપણે તમને અહીંયા 3 ચિત્ર આપેલા છે, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું a parrot is a beautiful. બીજું a swine more beautiful than the parrot.
એના પછી ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ધ થ્રી, એટલે કે આ ત્રણમાંથી સૌથી વધારે તે છે. એના પછીનું ત્રીજું તમને આપેલું છે કોસ્ટલી, કોસ્ટલીયર અને કોસ્ટલી. તો પાઇનેપલ ઇઝ કોસ્ટલી અને એપલ ઇઝ કોસ્ટલીયર ટુ, શેનાથી વધારે કોસ્ટલી છે તો કે પાઇનેપલ. એના પછી ધ મેંગો ઇઝ ધ કોસ્ટલીયર ઓફ ધ થ્રી. ચલો મચ મોર અને મોસ્ટ ઉપરથી ધ અ ગ્લાસ કેન હેવ મચ વોટર. એના પછી ધ બકેટ કેન હેવ મોર વોટર ધેન અ ગ્લાસ. ત્રીજું છે અ ટેન્ક કેન હેવ ધ મોસ્ટ વોટર ઓફ ધ થ્રી. ચલો તો વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. અને આજનો વિડીયો લેક્ચર તમને કેવો લાગે છે તેના મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર.